સવારના વાગ્યા છે 7:45. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો જો આપણે સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના બહારનું વેધર. સૂરજ દાદા જો ખજૂરીના ઝાડમાંથી વચ્ચેથી નીકળ્યા છે ને બહારનું વાતાવરણ એકદમ શાંત છે, પવન જરા પણ છે નહીં ને આવું છે બહારનું વેધર. ને આપણે જો નાસ્તો પાણીનું કરી લીધું છે ને આપણે જો ઘરઘંટી ચાલુ કરી હતી, દળાઈ ગયું છે હવે. તો હવે લોટને આપણે ચારીને ડબ્બા ભરી લઈશું ને ઘરઘંટી સાફ કરી નાખશું ને પછી આપણે ઘરમાં કચરા પોતાને વાસણને એવું કરશું ને કપડાને એવું. ને મમ્મી પપ્પાની ગયા છે ખેતર, કારણ કે ખેતર હવે ખાતર નાખવાનું ને દવા છાંટવાનું ને એવું કામકાજ ચાલે છે. હજી તો વરાપ નથી થઈ એટલે નીંદવાનું કામ નથી ચાલુ થયું, પણ ખાતર નાખવાનું દવા છાંટવાનું એવું કામ ચાલે છે. અને મોર સવારમાં કેવા સરસ ટહુકા કરે છે. વાતાવરણ એકદમ શાંત છે ને એટલે સંભળાય એ બધું. તો હાલો, ને હમણાં ત્યાં દૂધવાળો આવશે, ત્યાં આપણે લોટને ચારીને ડબ્બા ભરી લઈ. વાગ્યા છે 11:30 ને જો આપણે ઘરે એકલા હોય ને એટલે ઘરકામ કરવામાં બપોર થઈ જાય. ઘરકામ કરીને નવરાત બપોર 11:30 થઈ જાય. તો જો 11:30 થયા હે, અત્યારે નવરા થઈ ગયા છે ને રસોઈ બનાવવાનું પણ ટાણું થઈ ગયું છે. તો આપણે હારે ને જો રસોઈનું પણ થોડુંક તૈયાર મંડાતા કરવા. ને આમાં જો આપણે મૂક્યા છે નાના બટેકા હતા, તો જો બટેકા બાફવા મૂક્યા છે, બફાઈ ગયા છે હવે. ને રોટલીનો લોટ પણ બાંધી લીધો છે. એમાં થોડીક આપણે એ ઠળી જાય ને ત્યાં પહેલાં આપણે રોટલી બનાવી લઈશું, પછી આપણે શાક બનાવશું. તો શેનું શાક બનાવીએ ને એ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો. તો જો આપણે રોટલી બની ગઈ છે અને આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને રોટલી બની ગઈ એટલે પછી આપણે જો બટેકા ફોલ નાખ્યા, આ ડુંગળી ફોલ નાખી, લસણ ફોલ નાખ્યું ને આ ટમેટું ને મરચું ને કોથમરી ને આટલું છે લીંબુ. તો જો આપણે આ બધું તૈયાર કરી દીધું ને હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે આ બટેકાને એમાં નાખી દઈએ. બટેકામાં થોડા આપણે આમ કાપા કરી નાખશું આમ ચપ્પેથી આમ, એટલે શું અંદર સુધી આમ સતરાઈ જાય. તો જો ધીમા તાપે આપણે એને સાતરવા દઈશું. ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે. ત્યાં આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવી નાખી. તો જો આપણે ડુંગળી ને અહીંયા ટમેટાની ગ્રેવી કરી લીધી છે અને આમાં આપણે લસણ મરચું પણ ખાંડી લીધું છે. અને અહીંયા જો બટેકા હજી સતરાઈ રહ્યા છે. હવે આપણે એને કાઢી લઈશું. જો બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે આમાં હે ને તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં વઘાર કરી નાખી. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું રાઈ, જીરું, મેથીના દાણા. આપણે જો ગરમ મસાલો નહીં નાખીએ કે પ્રમાણપત્ર એક નાખશું ને નાખશું એ મરચાં ને આદુ લસણ પેસ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી. હવે આપણે એમાં નાખશું હલ્દી પાવડર અને સ્વાદ અનુસાર નમક ને મીઠું. આપણે આ જો ડુંગળીની ગ્રેવીને હે ને પકાવશું, કારણ કે કાચી હોય ને. હવે નાખશું આપણે એક ટમેટાની ગ્રેવી. ને એમાંથી નાખશું આપણે મિરચી પાવડર. હવે આને આપણે એને હજી ચડવા દઈશું. ત્યાં આપણે થોડાક એને દાણા ખાંડી નાખી. આપણે ગ્રેવી સરસ મજાની ઉકળી ગઈ છે અને હવે ચડી પણ ગઈ છે. હવે આપણે એમાં નાખશું મગફળીના ભૂકો. જો થોડો ઠંડો તો ને હાયરા એ બટેકા નાખી દઈશું. હવે આપણે હે ને એને 10 મિનિટ ચડવા દઈશું એમ, એટલે સરસ મજાના બટેકા અંદર ગ્રેવી ચડી જાય. ગેસ કરી નાખશું ધીમો. શાક સરસ મજાનું બની ગયું છે. અને હવે આપણે એમાં નાખશું કોથમરી. તો ચલો હવે છાશ બનાવવાની બાકી છે. તો જો આપણે દહીં લઈ લીધું છે, તો છાશ બનાવી લઈએ. તો જમવાનું તૈયાર કરી દીધું છે. સરસ મજાનું આપણું છે દમ આલુ. મમ્મી દમ આલુ બનાવ્યું. બટેકા નાના નાના હતા ને, પહેલાં તો મેં કીધું દાળ ભાત ને બટેકાનું શાક બનાવી નાખું. તો જોયું તો બટેકા તો ઝીણા ઝીણા હતા. પછી મેં કીધું હાલો તો હવે દમ આલુ જ બનાવી નાખું. જો સરસ મજાનું આપણું દમ આલુ ને રોટલી ને ગોળ ને આમાં લીધું છે છાશ. તો હાલો જમવાનું ચાલુ કરી દઈએ. કેવું બન્યું એ બાપુ? વાસણ ઉટકી ને નવરા થઈ ગયા હવે. ને તડકો બાપરે બાપ પવન છે, તડકો ધોમ છે. ને હવે આપણે સાંજ સુધી આરામ જ કરવાનું છે. તો હાલો આરામ કરીએ. ને અહીંયા બધા જો આરામ કરી લે છે. તો જો બપોરે સૂઈ ઉઠીને હવે આવી ગયા આપણે રસોડામાં. થોડુંક મોઢું ધોયું ને હવે નાસ્તો કરશું. તો જો ચા મૂકો છે. ચા પાકી જાય એટલે ગાંઠિયા ને
ચા નાસ્તો કરી લઈ. હાલો ચા ઉકળી ગયો નાસ્તો કરી લઈ. સાંજના વાગ્યા છે 6:30 અને જો આપણે ફળિયામાં બેઠા છીએ. સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે, સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. અહીંયા મમ્મી જો ખાટલા ઉપર બેઠા બેઠા શાક સુધારી રહ્યા છે સાંજના રસોઈ બનાવવા માટે. હવે તો ઘરના ગીસોડા ઉતરે છે એટલે ગીસોડાનું શાક સવારે કે સાંજે ગીસોડાનું ભીંડાનું નહીં મમ્મી? શું કરો અહીંયા? છાલ નીચે એમ ને? ઠીક એવું છે ને. આપણે જો બેઠા બેઠા મગફળીના દાણા ને એમાં છે સાકર, તો સાકર ખાઈ રહ્યા છે. મજા આવે સાકર ખાવાની. તો બાજરાના રોટલા કરશું ને બાપુ હાટું ભાખરી બાપુને રોટલો ન ભાવે, ઓછો ભાવે. ખાય ક્યારેક ક્યારેક ખાય એમ. ખાય તો ખરા તને રોટલો કરી ભાખરીને લોટ બાંધી નાખી, ભાખરીને રોટલા કરી નાખી. બીજું શું? ખાય. બપોરનું શાક પડ્યું છે એટલે ઓછું બનાવજો. એટલે જ ને એ લઈ લઈશું. હા એ ગરમ કરી નાખશું. થઈ ગઈ નકર તો ન થઈ. હા તો જો આવું છે. હવે મમ્મી કરશે દીવા માળા, રસોઈ બનાવશું. બાજરાના રોટલા તમે બનાવશો કે હું બનાવી નાખું? લાવો હું શાક વઘાર નાખું, ઓલું શાક ગરમ કરી નાખું, દીવાની તૈયારી કરી નાખું. તમે રોટલા ઘડી નાખો. તમારા હાથના રોટલા મીઠા લાગે. ભાખરીને લોટ બાંધ દો 2. હા કૂણા મોટા થઈ જાય તો પોલા થઈ જાય. સરસ નાના નાના ઉતારો ને તો કૂણા હોય ને શાક મીઠું થાય ને. ઓલા પછી તમે બહુ મોટા કરો તો બહુ જાજુ ન બનાવતા, થોડુંક જ બનાવજો. તો આવું છે આજનો દિવસ. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.